નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પંચેલા ગામે વિધવા બહેનના પરિવારને માનવતા ભર્યું સહાય કાર્ય। સુથાર ફળિયામાં સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પંચેલા ગામ સુથાર ફળિયા ખાતે એક ગરીબ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। હીરાભાઈનું અવસાન થતાં પરિવારની મહિલાએ વિધવા બની અને તેમની ઉપર 7 નાના બાળકોની જવાબદારી આવી છે। આ મુશ્કેલ પરિસ્થિતિમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતા રંગીતભાઈ પટેલ આરજભાઈ દ્વારા વિધવા બહેન અને તેમના પરિવારને સહાય રૂપે કરિયાનું થતાં જરૂરી ઘર ગઠ્ઠું સામાન પૂરો પાડવામાં આવ્યો હતો। ગરીબી અને સંઘર્ષ વચ્ચે જીવતા આ પરિવાર માટે આ સહાય આશાનો દીવો સાબિત થઈ છે। પટેલ આરજભાઈને સમાજના તમામ સહૃદય લોકોને અપીલ કરી હતી કે આવી વિધવા બહેનો અને તેમના નાના બાળકોને શક્ય તેટલી મદદ કરી આગળ આવવું જોઈએ। તેમણે આશા વ્યક્ત કરી છે કે આ પરિવારને ભવિષ્યમાં પોતાનું એક ઘર બને અને તેઓને સ્વાભિમાનથી જીવન જીવી શકે। આ પ્રકારની માનવતાભરી સહાય સમાજમાં એકતા, સંવેદન અને સહકારની ભાવનાઓને મજબૂત બનાવે છે। જરૂરિયાતમંદ પરિવારને સતત સહારો આપવો એ જ સાચી સમાજ સેવા હોવાનું સ્થાનિકોમાં માનવામાં આવી રહ્યું છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। ભાઈઓ બધા મજામાં છો? તો આપણે રંગીતભાઈ કલસિંગભાઈનો ફોન આવ્યો હતો મારી પાસે। તેને એવું કીધું કે સુતાર ફળિયાથી બેન આવી રીતે જુદારો ચલાવે છે એમનો, તો આપણે પહોંચ્યા છીએ હવે એમને ઘરે પહોંચ્યા એટલે સામાનની કીટ આપવા આવ્યા છે એમને લોકો। તો બેનને 7 છોકરા છે, છોકરીથી માટે બધા, એમનો ઘરવાળો નથી। તો આપણે હવે એમને સામાન આપ્યો। મકાનનો બી બધા લોકો મળીને, બધા ભાઈ બહેનો મળીને એમને થોડો ઘણો સપોર્ટ બી કરતા રહો, એમનું મહિને રાશન બી આપતા રહો, એટલે બેન એમના છોકરાનું ચલાવી શકે ગુજરાન। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।